મિત્રો, હનુમાન ચાલીસા વાંચતી વખતે ન કરો આ 15 ભૂલો, તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઇચ્છિત ફળ મળે છે. હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી, પરંતુ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અનેક વિશેષ ઉપાયો છે આ માટે પ્રયાસ કર્યો એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે. એવું માનવામાં આવે છે કે ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ. મિત્રો, પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો. નંબર 1. ભગવાન રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન ભગવાન રામના પરમ ભક્ત છે. તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસા શરૂ ન કરો, નહીં તો તમે તેના પરિણામોથી વંચિત રહી જશો. નંબર 2. તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધવો. જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં. જે લોકો આવું કરે છે તેમને ક્યારે શુભ ફળ પ્રાપ્ત થશે નહીં. હનુમાન ચાલીસાનો તાવો મળીએ. પરિણીત પુરુષે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ. જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ. પરિણીત છે. જો આવું ન થયું હોય તો તેણે અન્ય મહિલાઓથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. નંબર 3. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં અયોગ્ય વિચારો ન લાવશો. તમારા મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ. દરરોજ ચાલીસાના પાઠનો સમય એકસરખો રાખવાનો પ્રયાસ કરો. ખાસ સંજોગોમાં તમે ચાલીસાનો પાઠ કરી શકો છો મુસાફરી અને ઊંઘ. નંબર 4. તામસિક ભોજન અને શરાબનું સેવન. જો તમે હનુમાનજી ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમારે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તમારે હંમેશા માંસાહારી ખોરાક અને દારૂથી દૂર રહેવું જોઈએ. તો જ તમને પૂજાનું પરિણામ મળશે. નંબર 5. હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે તમારે ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ અને તેના કોઈપણ શ્લોકનો ખોટી રીતે ઉચ્ચાર કરવો જોઈએ નહીં. હંમેશા ધીરજથી તેનો પાઠ કરવો જોઈએ. નંબર 6. કોઈપણ મધ્ય ચોપાઈથી પાઠ કરવાનું શરૂ કરો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે. જ્યારે તમે હનુમાનનો જાપ માફ કરતા હોવ તો તમારે ક્યારે કોઈપણ મધ્યમ ચોપાઈથી ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ નહીં. ચાલીસા. જો તમે ચાલીસા વાંચવા જાવ છો તો તમારે ક્રમશઃ આ બધું એક સાથે વાંચ્યા પછી જ તે જગ્યાએથી ઉઠવું જોઈએ. કોઈપણ મધ્ય ભાગમાંથી ક્યારે પાઠ કરવાનું શરૂ કરશો નહીં.
જો તમે કોઈ પાઠ કરતા હોવ તો તમારે તે સાથે કરવું જોઈએ સાચા હૃદયથી, નહીં તો તેનો પાઠ કરવાનો કોઈ અર્થ નથી, ફળ ક્યારેય નહીં મળે. નંબર 7. તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના પ્રિય શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો. આ પછી તેમની સામે પાણીથી ભરેલો પત્ર રાખો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા 3 વખતથી 108 વાર ચાલીસાનો પાઠ કરો. શરીર અને મન સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 8. સૂતક કાલહ. જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૂતક કાલ ત્યાં માન્ય રહે છે. જ્યાં સુધી આ સૂતક કાલ રહે છે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવતાની પૂજા કરવી જોઈએ નહીં. આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ. નંબર 9. જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ. જો મંગળવાર કે શનિવારે હોય તો તેની સામે ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ત્યાં અને તેનો પાઠ કરવાથી મોટી મોટી તકલીફો પણ દૂર થઈ શકે છે. નંબર 10. કોઈ ગુનો ન કરો અને જૂઠું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ. તમારે કોઈની સાથે હેતરપિંડી કરવાનું પણ ટાળવું જોઈએ અને જો કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો હોય તો જૂઠું ન બોલવું જોઈએ. ક્ષેત્રપિંડી કપટ અને દ્વેષ છે તો પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 11. સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી તેનો પાઠ કરો. મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 12. તમારે ગરીબો અને પશુઓને પરેશાન ન કરવું જોઈએ. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને પરેશાન કરશો નહીં. આવું કરવાથી તમને પૂજા અને દુઃખનું ફળ નથી મળતું. ઘરમાં રહે છે નકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશ માટે દૂર થઈ જાય છે. નંબર 13. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપો અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ. નંબર 14. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે 3 વાર પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે પહેલા વાસણમાં પાણી ભરો અને પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો. એટલું જ નહીં, તમને લાભ થશે. હનુમાનજી પણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. નંબર 15. ખોટા લોકો સાથે ક્યારેય ન રહો. જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોના સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે. તેથી આવા લોકોથી દૂર રહો. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.